સુરતના અમરોલી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના અસ્થિ કલશ રથયાત્રાને માનવવંદના કરી અભિવાદન યાત્રા યોજાઈ હતી। સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ સુરત શહેર ભારતીય બૌદ્ધ મહાસભા સુરત શહેર ગુજરાતના નેજા હેઠળ સંદેશ ભૂમિ મહારાષ્ટ્રથી સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે જવાના ભાગરૂપે સુરત શહેર તમામ બૌદ્ધ વિહારના આગેવાનોએ અભિવાદન કર્યું હતું। અમરોલી 4 રસ્તા ખાતેથી ગૌતમ બુદ્ધ વિહાર આમકુંજ સોસાયટી છાપરા ભાઠા બાપા સીતારામ ચોક થઈ ડોક્ટર આંબેડકર સર્કલ સાયન રોડ ખાતે ડોક્ટર બાબા સાહેબને ફૂલહાર અર્પણ કરી મહાનુભાવોનું સન્માન કરી ડોક્ટર સાહેબ આંબેડકરજીના અસ્થિ કલશને અભિવાદન કરી તમામ ઉપાસક ઉપાસિકાઓએ પુષ્પવર્ષા કરી હતી। આ પ્રસંગે પૂજનીય ભંતે આનંદજી મહારાષ્ટ્રથી કલશ યાત્રા લઈને આવેલ સંદેશ ભૂમિના અધ્યક્ષ માન આનંદભાઈ સેદાણે આંબા અમૃત સાગર બૌદ્ધ સમાજ અગ્રણીઓ સુરેશ સોનવડે સુભાષભાઈ જાડે આર કે સોનવડે નાગમલ પ્રભાકર ભીમરાવ સેદાણે દિલીપ કે સિરસાટ રાધેશ્યામ ગૌતમ પ્રફુલ્લ એસ જગદેવ સંજયભાઈ પવાર રામજીતભાઈ બોરીજા રવજીભાઈ સરવૈયા ખીમજીભાઈ ભાલિયા ગૌતમ સુરવાડે શશિકાંત કાપુરે ઉજ્જવલ બાગલે સંઘપાલ ધુરંધર બાપુ ઈનદાસ રાવ બૌદ્ધ સમાજ મહિલા અગ્રણીઓ આશાબેન મંગલે સંધ્યાબેન ભગત શીતલ સોનવડે ગીતાબેન દિનેશ ગૌતમ સંગીતાબેન ડી સિરસાટ આશાબેન પવાર અલકાબેન જગદેવ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અસ્થિ કલશ યાત્રા તમામ વિસ્તારમાં ફરી બુદ્ધ શરણમ ગચ્છામીના નાદ સાથે વડોદરા સંકલ્પ ભૂમિ રવાના થઈ હતી। दिलीप के सिरसाट समस्त आंबेडकरी समाज भारतीय बुद्ध महासभा सूरत शहर गुजरात अंतर्गत डॉक्टर बाबा साहेब आंबेडकर जी ની અસ્થિ કલશ સંદેશ ભૂમિ દુલિયાથી 19 તારીખે નીકળેલ છે અને તે સુરતમાં 21 તારીખે પધારેલ। તેના જ ભાગરૂપે 22/9/2025ના રોજ અમરોલી વિસ્તારમાં પણ અસ્થિ કલશ યાત્રા પધારી છે, જેનું સ્વાગત આ વિસ્તારની તમામ આંબેડકરી જનતાએ કર્યું છે અને અસ્થિ કલશને નમન કરી એને માનવંદના આપી છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં આ વિસ્તારના તમામ ભીમ સૈનિકો ઉપસ્થિત રહ્યા અને બાબા સાહેબ આંબેડકરજીએ જ્યારે વડોદરામાં સંકલ્પ લીધો હતો તે સમયે જે જાતિવાદી માનસિકતાના કારણે બાબા સાહેબ આંબેડકરને તેમની નોકરી છોડીને એમના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને કમાટી બાગ ખાતે તેમને જઈને સંકલ્પ કર્યો હતો અને ત્યારબાદ તેઓ સુરત ઉતર્યા હતા। તેમના પપ્પાએ ગાડી લાવવાનું કીધું હતું તો સૈયદપુરા ખાતે ગયા હતા। એ જ યોગાનો યોગ આ વખતે પણ બાબા સાહેબ આંબેડકરની અસ્થિ એટલે અમારા માટે તો બાબા સાહેબ જ આવ્યા એવું છે। તો બાબા સાહેબની જે અસ્થિ સુરતમાં આવી છે તે પહેલાં સુરત સૈયદપુરા જ્યાં બાબા સાહેબ ગયા હતા, જે ઘરમાં રોકાયા હતા ત્યાં માનવંદના આપી છે। ત્યારબાદ હવે અમરોલીથી થઈને સાયન થઈને એ સંકલ્પ ભૂમિ ખાતે વડોદરા ખાતે અસ્થિ યાત્રા જઈ રહી છે। તો આ પ્રસંગે તમામ આંબેડકરી સમાજના લોકોને એટલું જ વિનંતી કરીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જે સપનું જોયું હતું ભારતને બૌદ્ધમય કરવાનું અને આપણા સમાજમાં તમામ લોકો પોતાના ગઢને છોડીને એકતામાં બંધાય એવા સંકલ્પ સાથે આપણે જો બાબા સાહેબ આંબેડકરની અસ્થિને શ્રદ્ધાંજલિ આપવા ઈચ્છે છે તો ખરેખર એ સાચું હશે અને એ જ સાચી શ્રદ્ધાંજલિ હશે કે આપણી સમાજમાં એકતા થવી જોઈએ અને તમામ લોકોએ પોતાના મતભેદ ભૂલીને બાબા સાહેબ આંબેડકરના નીળા ઝંડાની નીચે આવવું જોઈએ। જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય ગુજરાત। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।